નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 ની અંદર એકાઉન્ટ વિષયમાં આપણે લાસ્ટમાં છેલ્લે દાખલા નંબર 11 નો અભ્યાસ કર્યો હતો. ત્યાર પછી છે દાખલા નંબર 12. જો 12 નો દાખલો વેપારી વટાવ, રોકડ વટાવ અને ગાળખાના વ્યવહારો છે કે માલ વેપારી અને રોકડ વટાવ છે એની આપણે વ્યાખ્યા આપણે ચેપ્ટર નંબર 1 પારિભાષિક શબ્દમાં જોઈ ગયા અને ગાળખાત એટલે શું એનો પણ આપણે ચેપ્ટર નંબર 1 માં આપણે અભ્યાસ કરી ચૂક્યા છે કે વેપારી વટાવ, રોકડ વટાવ અને ગાળખાત એટલે શું એના વિશેની આપણે ચર્ચા કરી ચૂક્યા છે. આપણને ખબર છે કે વેપારી વટાવ એટલે કે ડિસ્કાઉન્ટ, કોઈ પણ માલ ઉપર વેપારી વટાવ માલ વેચે ત્યારે સૌપ્રથમ તો કે વેપારી વટાવ બાદ કરવામાં આવે છે. જો વેપારી વટાવ, રોકડ વટાવ વિશે આપણે આગળના દાખલામાં પણ આવી ગયું છે. આ સિવાય તમને જે આમના નિયમો તમે એકવાર લખાય એમાં પણ તમારે એ વસ્તુનું આવી ગયું હશે. કોઈ પણ વ્યવહાર હોય એ વ્યવહારમાં તમારે 3 પ્રકારના શબ્દો વપરાય. જો વ્યવહારમાં ખાલી વેપારી વટાવ તો કે વ્યવહારની અંદર માત્ર વેપારી વટાવ શબ્દનો લખી હોય, માત્ર કયો શબ્દ હોય? વેપારી વટાવ શબ્દ. ત્યાર પછી વ્યવહારની અંદર વેપારી વટાવ અને રોકડ વટાવ આ બંને શબ્દનો ઉપયોગ થયો હોય અને વ્યવહારની અંદર માત્ર રોકડ વટાવ શબ્દ જ વપરાયો. તો કે વ્યવહારની અંદર આ 3 પ્રકારના શબ્દો વપરાય. કે ખાલી વેપારી વટાવ શબ્દનો ઉપયોગ થાય, અથવા તો વેપારી રોકડ બંને શબ્દ વપરાય, અથવા તો રોકડ વટાવ શબ્દ પણ એટલો વપરાય. હવે રોકડ વટાવ શબ્દ જ્યારે વપરાય ત્યારે આપણને ખબર છે કે રોકડ વટાવ્યો ઈ જે રૂપિયા રોકડા ચૂકવવામાં આવે એના ઉપર વટાવ બાદ મળે છે. વેપારી વટાવ છે એ ઉધાર વ્યવહાર તોય ભલે અને રોકડ વ્યવહાર હોય તોય ભલે, વેપારી વટાવ દરેકમાં બાદ થાય. પણ રોકડ વટાવ જે છે માત્ર ને માત્ર જેટલા રૂપિયા રોકડા ચૂકવવામાં આવે છે એના ઉપર જ બાદ થતો હોય છે. તમને જે આમના નિયમો લખાવ્યા છે એ નિયમમાં આ ત્રણેય બાબતની ચર્ચા કરવામાં આવેલી છે કે ભાઈ વેપારી વટાવ શબ્દ વપરાય તો શું કરવું. બરાબર છે. તમને જે આમના નિયમો લખાવ્યા છે, તમને જે પીડીએફ ફાઇલ મોકલી છે એમાં એ નિયમમાં નિયમ નંબર 11, 12 અને 13, નિયમ નંબર 11, 12 અને 13 એ ત્રણેય નિયમ આના છે. જો વેપારી વટાવ શબ્દ વપરાણ હોય તો જે વ્યવહાર છે એ વ્યવહારની જે આપેલ રકમ છે એમાંથી વેપારી વટાવ રકમની બાદ કરી નોંધ કરવી. ફક્ત રોકડ વટાવ શબ્દનો જ ઉપયોગ થયો હોય તો એ રકમમાંથી વટાવની રકમ બાદ કરી વટાવની પણ તમારે અસર આપવી પડે છે. અને વેપારી વટાવ અને રોકડ વટાવ બંને શબ્દનો ઉપયોગ થયો હોય તો પહેલા વેપારી વટાવ બાદ કરવો પડે અને પછી રોકડ વટાવ બાદ કરી અને જેને કહેવાય કે ઉપર મુજબ જેમ રોકડ વટાવ શબ્દની નોંધ કરતા હોય એ મુજબ જ આપણે નોંધ કરવી પડે છે. એટલે કે નિયમ નંબર 11, 12 અને 13 આના જ નિયમ તમને લખાયેલા છે. હવે જો વ્યવહારની અંદર કયા પ્રકારનો વટાવ છે એ ખાસ યોગ્ય શબ્દનો ઉપયોગ જોવાનો છે. બંને શબ્દ વપરાણા છે કે એક શબ્દ વપરાણો છે, વેપાર વપરાણો છે, જે રીતના શબ્દ વપરાણા છે એ મુજબ તો કે નોંધ કરવાની થશે. એ આપણે જ્યારે આવશે ત્યારે આપણે એની માહિતી મેળવશું, આપણે સમજશું. બરાબર છે. હવે એટલું યાદ રાખવાનું કે વેપારી વટાવની ચોપડે નોંધ થતી નથી, રોકડ વટાવની ચોપડે નોંધ થાય છે.
એટલે જ આપણે પારિભાષિક શબ્દમાં આપણે અભ્યાસ કર્યો તો રોકડ વટાવ કેટલા પ્રકારના હોય? બે, આપેલ અને મળેલ. તો કે આપેલ વટાવ હોય અને મળેલ વટાવ હોય. આપણે કોઈને માલ વેચી તો આપણે વટાવ આપી અને આપણે કોઈ પાસેથી માલ ખરીદી કરી કે આપણને વટાવ મળે. આ વટાવ જે આપેલ છે વેચાણ સમયે ઉદ્ભવે અને મળેલ વટાવ રહ્યો એ ખરીદી સમયે ઉદ્ભવે. કે ઉદ્ભવશે ખરીદી કરી ત્યારે આપણને વટાવ મળે અને આપણે કોઈને એવી વટાવ આપણે શું થતું હોય? આપણ થતું હોય. એટલે આપેલ વટાવ ઉધાર થાય, મળેલ વટાવ જમા થાય. બે શેના પ્રકાર છે? રોકડ વટાવના જ પ્રકાર છે. પણ એ વટાવ આવે ક્યારે? રોકડ વટાવ એમાં જ્યારે રોકડ શબ્દ રોકડમાં ચૂકવણી થાય ત્યારે. રોકડમાં તો બેંકમાં જે કઈ હતી તો કે રોકડ વટાવ ગણાય એના ઉપર જેટલી રોકડમાં ચૂકવણી કરી છે કે રોકડમાં ચૂકવણી અથવા તો રોકડમાં જેને કહેવાય કે રૂપિયા મળેલો. રોકડ આપણે મળે અથવા આપણે રોકડમાં ચૂકવણી કરતા હોય ત્યારે રોકડ વટાવ બાદ કરવામાં આવે છે કે રોકડ વટાવ ગણવામાં આવે છે. જ્યારે વેપારી વટાવ છે એ વ્યવહાર ઉધાર હોય ભલે કે રોકડમાં ચૂકવું હોય તોય ભલે કે રોકડા મેળા હોય જે હોય તે, પણ વેપારી વટાવ ફરજિયાત બાદ મળે. એ ડિસ્કાઉન્ટ આપણે બાદ મળતું હોય છે. એટલે આની આપણે વિસ્તૃત ચર્ચા દાખલામાં જે રકમ આવશે ત્યારે કરશું એટલે તમને વધારે સમજ પડશે. જો આપણે દાખલા નંબર 12 છે પરમેશ્વરની આમનું એના નમૂનો દર લખ્યો છે, તારીખ લખી નાખી 2014 જૂન 1. ચાલો વ્યવહાર નંબર 1. જો 50,000 રોકડા, 10,000 નો માલ સ્ટોક અને 15,000 ના દેવાદારો લાવી ધંધો શરૂ કર્યો. પાછળ શબ્દ શું છે? લાવી ધંધો શરૂ કર્યો. એટલે કે માલિક ધંધામાં આ બધી વસ્તુ શું કરે છે? લાવે છે. તો બધું લાવ્યો માલિક ધંધામાં કઈ પણ વસ્તુ લાવે આપણે નિયમમાં છે કે પાછળ લાવી ધંધો શરૂ કર્યો, લાવ્યા આવા શબ્દો આવે તો મૂડી ખાતે શું થાય? જમા થશે. શું થશે? જમા. એટલે મૂડી ખાતે થશે જમા. તો ઉધાર કેના ખાતે? તો કે જે વસ્તુ લાવે તે. પણ આ એક લેણદારો અને લોન હોય તો જમા થાય, બાકી નકર બધું ઉધાર. તો જો શું લેવો? તો કે રોકડા. તો કે ઉધાર કેના ખાતે? તો કે રોકડા. તો રોકડ ખાતે ઉધાર. તો કે જે ધંધામાં લાગે તે રોકડા લાવે કેટલા? 50,000. પછી શું લેવો? માલ સ્ટોક. તો માલ સ્ટોક ખાતે ઉધાર. કે આપણી શું છે? મિલકત. તો કે માલ સ્ટોક ખાતે ઉધાર. કેટલું છે માલ સ્ટોક? તો કે માલ સ્ટોક છે 10,000. પછી શું લાગે છે? દેવાદારો. દેવાદારો ખાતે ઉધાર. દેવાદાર કેટલા લાગે છે? દેવાદારો છે 15,000. તે મૂડી ખાતે જમા. ત્રણેયનો સરળ 50 ને 60 ને 10 70 ને 5 75,000. બાબત જેની અંદર રોકડા, માલ સ્ટોક અને દેવાદારો લાવે. ધંધો શરૂ કર્યો તેનો. ચલો વ્યવહાર પૂરો. આપણે જે મૂડી અને ઉપાડના વ્યવહાર તો એનો જ વ્યવહાર છે કે ભાઈ રોકડા, માલ સ્ટોક અને દેવાદાર આવું આવે તે બધું આપણને ખબર ઉધાર અને મૂડી ખાતે શું થાય? જમા થાય. ત્યાર પછી તારીખ 2. ચાલો શું વ્યવહાર છે?
શ્રીમતી શારદા પાસેથી 20,000 ની લોન લીધી 10% વ્યાજે. આપણે શું કરી છે? લોન લઈ છે. હવે લોન લઈ એટલે આપણને ખબર કે લોન આપણે લીધી છે કે આપી છે? તો કે આપણે લોન લીધી છે. લોન એટલે રૂપિયા આવે કે જાય? તો કે આપણે કોઈ પણ વ્યક્તિ પાસેથી લોન લઈ તો રોકડ આવે. રોકડ આવે તો ઉધાર. તો કે રોકડા અહીં આવશે કે આપણે લોન લીધી છે. લોન લઈને રોકડા આવે તો ઉધાર. તો રોકડ ખાતે શું થશે? તો કે રોકડ ખાતે થશે ઉધાર. તે જમા કેના ખાતે? તો કેની પાસેથી લોન લીધી? તો કે જેની પાસે લોન લીધી ના તો કે લખો રોકડ આવે છે રોકડ ખાતે ઉધાર. લોન લઈને રોકડા આવે તે લોન કેની પાસેથી જમા નામ આપ્યું છે? શારદા પાસેથી. એટલે તે શ્રીમતી શારદાની 10% ની લોન ખાતે. ચાલો કેટલી લોન લીધી? 10% ની. તો કે 20,000 રૂપિયા. બાબત જેમાં શારદાબેન પાસેથી લોન લીધી તેને. ચાલો ત્યાર પછી વ્યવહાર નંબર 3. ચાલો શું છે? રામેશ્વર સ્ટોર્સ માંથી 8,000 નો માલ 10% વેપારી વટાવે ખરીદી. હવે જો આપણે માલ સામાનની શું કરી છે? ખરીદી કરી છે. ખરીદી કરે ઉધાર ના ખાતે થાય તો કે ખરીદી કરે ખરીદ ખાતે હંમેશા શું થશે? ઉધાર થશે. તો કે ખરીદ ખાતે ઉધાર. એ વસ્તુ ફાઇનલ થઈ ગઈ કે ખરીદ ખાતે શું થશે? ઉધાર જ થશે. ખરીદ ખાતે થશે ઉધાર. એટલે માલ સામાન આપણે કેની પાસેથી ખરીદી કરી? ઉધાર છે કે રોકડ વપરાઈ જો? તો કે વ્યવહાર છે ઉધાર. તો માત્ર નામ જ છે રામેશ્વર સ્ટોર્સ. કે રોકડ શબ્દનો ઉલ્લેખ છે નહીં. એટલે આમાં શું થાય? ખરીદી કરી છે આપણે નિયમ મુજબ આમાં કે ખરીદ ખાતે હંમેશા શું થાય? ઉધાર. એટલે ખરીદ ખાતે ઉધાર. હવે અહીંયા વ્યવહારની અંદર ખાલી એક જ શબ્દ ઉપયોગ છે. કયો? વેપારી વટાવે. જો ખાલી શબ્દ કયો એટલો છે? વેપારી વટાવે ખરીદ્યો. માત્ર કયો શબ્દ છે? વેપારી વટાવે. તો વેપારી વટાવે શબ્દ હોય તો આપણે એમ જ માનવાનું કે વ્યવહારમાં કાંઈ વટાવાય જ નથી. એટલે કઈ નામ ગણના માને કેમ? તો ખરીદ ખાતે ઉધાર. કેમાંથી ખરીદ્યો છે? તો કે વ્યવહાર ઉધાર છે. એટલે આપનાર કોણ થશે? તો કે રામેશ્વર સ્ટોર એ વ્યક્તિ છે. એટલે આપનારથી તો તે રામેશ્વર સ્ટોર્સ ખાતે. હવે રકમ કેટલી લખવાની? વ્યવહાર થઈ ગયો ખરીદ ખાતે ઉધાર. તે રામેશ્વર સ્ટોર્સ ખાતે જમા. ઉધાર વ્યવહાર એટલે વ્યક્તિનું નામ આવે નકર શું આવે? રોકડ આવે. હવે જો રકમ કઈ નક્કી કરવાની? તો કે વેપારી વટાવે કોઈ જે આપેલી રકમ છે તો કે રકમ કેટલી આપી હતી? 8,000. કેટલા આપ્યા છે? 8,000 કિંમત આપી છે માલની. એમાંથી કરવાનો વેપારી વટાવ બાદ કેટલા ટકા છે? 10%. તો 8,000 ના 10% 8 લીધા કેટલા? 7,200. આ રકમથી નોંધ કરવાની. ટૂંકમાં જે વટાવ આપ્યો એ આપણું ડિસ્કાઉન્ટ કહેવાય. અને એ રકમ તમારે જે રકમ આપી છે એમાંથી શું કરી નાખવાનું? એટલી બાદ. અહીંયા વટાવ કેટલો આપ્યો છે? 10%. 10% બાદ કરે કે આપણે લીધા કેટલા? 7,200. વેપારી વટાવ જે 800 રૂપિયા વટાવ આપણે બાદ કર્યો એની
પડતી નથી. એટલા માટે જો આપણે ક્યાંય નોંધ્યો નથી. ખાલી એ રકમ માત્ર શું છે, વેપારી વટાવ જે છે એ માત્ર જે રકમ વ્યવહારમાં આપેલી હોય એ રકમમાંથી એ વટાવની રકમ માત્ર બાદ કરવામાં આવે. ચાલ આપણે રકમ શું કરી નાખી, બાદ. ને બાબત જેમાં કે 10% વેપારી વટાવે માલ ખરીદ્યો તેનો રામેશ્વર સ્ટોર્સમાંથી 10% વેપારી વટાવે માલ ખરીદ્યો તેના. મેં ટૂંકમાં લખ્યું છે બાબત છે, તમે આખી રાખો કે 10% વેપારી વટાવે માલ ખરીદ્યો તેના. જો ખાસ જોયું વેપારી તો શું કહ્યું, માત્ર વેપારી વટાવે એક જ શબ્દ હોય ત્યારે જે રકમ વ્યવહારમાં આવી હોય એમાંથી માત્ર વેપારી વટાવ શું કરવાનો થાય, બાદ કરવાનો થાય. રકમ બાદ કરી ના પણ તમને કેલ્શિયમમાં ન આવડે તો ફરીથી કહી દઉં. પહેલા જેટલા રૂપિયા હતા કોઈ 8000 ગુણ્યા કેટલા ટકા છે તો કે 10. 8000 ગુણ્યા 10 પછી દબાણની ટકાની નિશાની કેટલા આવ્યા 800 રૂપિયા. ઈ વેપારી વટાવ વાંચો. એ આપણે શું કરવાનું છે, માઈનસ 500 આવે પછી ડાયરેક્ટ દબાણની માઈનસ નિશાની પછી અગરા બરાબર. એટલે ઓટોમેટિક લેશે 8000 માંથી 800 શું કરી નાખશે, બાદ. કેટલા થયા 7200. ત્યાર પછી તારીખ 5 તારીખ બાસુ. ચાલો વ્યવહાર શું છે, ગાયત્રી સ્ટોર્સ ને 5000 નો માલ 10% વેપારી વટાવે વેચ્યો. અહીંયા માલનું શું કરી છે, વેચાણ કરી છે. કેને વેચો, ગાયત્રી સ્ટોર્સ ને. અહીંયા આપણે માલ વેચી છે તો એક ખાતું કયું આવશે, વેચી છે. માલ વેચે એક ખાતું આવશે વેચાણ ખાતું. કેમ કે માલનું શું કરી છે, વેચાણ કરી છે. એક તો વેચાણ ખાતું છે, વેચાણ ખાતે હંમેશા શું થાય, જમા થાય. ઉધાર કયા ખાતે થાય તો કે વ્યવહાર ઉધાર છે કે રોકડ. જો માત્ર એક જ નામ છે ગાયત્રી સ્ટોર્સ એટલે વ્યવહાર છે ઉધાર. ઉધાર એટલે ત્યાં વ્યક્તિનું નામ આવે. હવે એક વેચાણ ખાતું, વેચાણ ખાતે જમા. તો ઉધાર કેના ખાતે તો વ્યક્તિ કોણ છે, ગાયત્રી સ્ટોર્સ. આપણે આનું છે લખી છે પરમેશ્વર. તો અહીંયા ગાયત્રી સ્ટોર્સ સાથે શું થશે, ઉધાર. વટાવ એક જ છે, કયો છે માત્ર વેપારી વટાવ. એટલે વેપારી વટાવ છે, વટાવની કઈ નોંધ કરવાની થશે નહીં. તો આમને લખી નાખો ગાયત્રી સ્ટોર્સ સાથે ઉધાર તે વેચાણ ખાતે જમા. વેચાણ માલ વિકલ્પ પ્રકારનું ખાતું કહેવાય. માલ જાય છે એટલે આપણે તેમાંથી માલ જાય તો જમા. ગાયત્રી સ્ટોર્સ લેનાર છે એના ખાતે ઉધાર. હવે રકમ કેટલી આવશે તો કે વેપારીનો બાદ કરો કે 5000 કેટલા ટકા છે, 10%. વેપારીનો બાદ કરો અને રકમ બચશે 4500. વેપારી તો કે બીજું કઈ નહીં, જે રકમ આપેલી છે એમાંથી એ વેપારી રકમ શું કરી નાખવાની, બાદ. બાબત જે ગાયત્રી સ્ટોર્સ ને 10% વેપારી વટાવે માલ વેચ્યો તેનો. ત્યાર પછી તારીખ 7. હવે જો 7મો વ્યવહાર છે ને આઈએમપી વ્યવહાર છે. 7મો વ્યવહાર છે શું છે, આઈએમપી. જો ખાસ રાધા કિશન સ્ટોર્સ માંથી 15000 નો માલ 10% વેપારી વટાવે અને 10% રોકડ વટાવે ખરીદ્યો. અડધી રકમનો ચેક આપ્યો. હવે ખાજો બે શબ્દ આવ્યો, વેપારી વટાવ અને રોકડ વટાવ.
શબ્દો કેવા બંને વેપારી વટાવ અને રોકડ વટાવ બંને આપણે જો શબ્દ આવ્યા છે કે વેપારી વટાવ અને રોકડ વટાવ હવે અહીંયા ખાસ હવે બંને શબ્દ આવ્યા એટલા માટે હવે જ્યારે વ્યવહારની અંદર બંને શબ્દનો ઉપયોગ થાય ત્યારે નોંધ કેવી રીતે કરવી પહેલા તમે માલ સામાનની કરી છે શું ખરીદી કરી છે શું કરી છે ખરીદી શું કરી છે ખરીદી હવે જો પહેલા તો અહીંયા ગણતરી દર્શાવું છું પાસ તો કે માલની કિંમત પહેલા કેટલી છે માલ છે 15000 રૂપિયાનો કેટલાનો માલ છે 15000 રૂપિયાનો આ માલ સામાન જે છે એ આપણે કેવી રીતના ખરીદી છે 10% વેપારી વટાવ 10% રોકડ વટાવ બે વટાવ છે ને વેપારી વટાવ છે અને રોકડ વટાવ છે તો પહેલા જે માલની કિંમત હોય જે માલની કિંમત છે આ માલની શું છે કિંમત તો પહેલા માલ સામાનની કિંમત આપી હોય એમાં વેપારી વટાવ પહેલા ભાગ કરી નાખો જ્યારે બંને વટાવ આપ્યા હોય બંને વટાવ ત્યારે પહેલા તો જે માલ સામાન આપ્યો છે જે કિંમત એમાંથી માઈનસ કરી નાખવાનું વેપારી વટાવ કેટલા ટકા છે 10%. 15000 ના 10% કેટલા થાય છે 1500. હવે રૂપિયા વધ્યા કેટલા 13500. આ આપણી કઈ ખરીદી આપણી ચોકી આ શું છે ખરીદી ખરીદ ખાતે હંમેશા શું હોય ઉધાર ખરીદ ખાતે ઉધાર કેટલા કરવાના છે 13500 રૂપિયા કેટલા ઉધાર કરવાના છે 13500 આગળ હવે આને ધ્યાન ખાસ આ ખરીદી થઈ ચોકી કેટલી આપી 13500 માલ સામાન ખરીદી ગઈ છે પહેલા શું કર્યું વટાવ બાદ હવે ખરીદી 13500 હવે આમાંથી આપણને કીધું છે શું કીધું છે આ જે ખરીદી 13500 ની કીધી એમાં આપણને એમ કીધું છે કે અડધી રકમનો ચેક આપ્યો અને અડધી રકમ તો શું હોય બાકી હોય હવે જો 13500 ની ટોટલ આપણે ખરીદી કરી વેપારીનો ડિસ્કાઉન્ટ છે એ ડિસ્કાઉન્ટ તો ફરજિયાત મળે છે એ તો બાદ જ થાય એ ડિસ્કાઉન્ટ આપણે શું કરી નાખ્યું બાદ જ બને જે વેપારી વટાવ છે એ તો શું થાય મૂળ કિંમતમાંથી બાદ થાય એ તો ઉધાર જે ભલે રોકડ જે ભલે તો ડિસ્કાઉન્ટ બતાવી દે અને એ ડિસ્કાઉન્ટ બાદ હવે ખરેખર ચોખ્ખી રકમ કેટલી છે ભાઈ 13500 હવે એમાં આપણે આગળ એવું કહીએ આમાંથી અડધી રકમનો ચેક આપે છે તો માની કે 6750 ના બે ભાગ થયા 6750 અને 6750 ટૂંકમાં અડધી રકમ એટલે આપશે અને આ અડધી રકમ છે બાકી એનો મીનિંગ કેવો થયો ને કે અડધી રકમની ચેક આપે છે કે ભાઈ અત્યારે અડધી રકમ તમને ચૂકવી દઉં અને અડધી રકમ બાકી તો ખરીદી કેની પાસે આપણે કરી છે રાધા કિશન સ્ટોર પર તો આ જે અડધી રકમ બાકી છે એ લખાશે રાધા કિશન સ્ટોર્સ પાસે શું થાય જમા થાય કે આપના છે હવે આ જે અડધી રકમ છે આ અડધી રકમની અંદર હવે આટલાનો એક ચેક આપે છે તો એ જે રોકડા આપે છે ને એનો મીનિંગ શું છે કે એટલાને રોકડા આપ્યા કે ચેક આપે કે જે આપણે શું કહેવાય રોકડા તો આમાં રોકડ તો આપણે દાખલામાં આપ્યો છે તો ક્યાં તો જેટલા રૂપિયા રોકડા આપતો હોય એના ઉપર રોકડ વટાવી હોય અને પછી બાકીની રકમનો ચેક આપે એટલે કે બે આ બે પાસે જમા પણ આના પર
થશે 675 6750 માઈનસ 675 तो ये બેંક ચેક ના કેટલા નીકળ્યું છે 6075 આ ત્રણેય ખાતા જમા થશે અને એક ખાતું શું થશે ઉધાર ફરીથી જ્યારે રકમની અંદર વેપારી વટાવ અને રોકડ વટાવ બંને શબ્દ આપેલા હોય તે સૌપ્રથમ પહેલા વેપારી વટાવ બાદ કરી નાખવાનો પછી જે કિંમત વધે એ તમારી ચોખ્ખી કિંમત ગણાય એટલે વેપારી બાદ ચોખ્ખી કિંમત કેટલી હતી 13500 હવે રોકડ વટાવ જે છે એ હંમેશા જેટલા રૂપિયા રોકડા આપે એના ઉપર ગણાય રોકડ હંમેશા કેના ઉપર ગણાય જેટલા રૂપિયા રોકડા આપે ને એ રકમ ઉપર જેની ટકાવારી થાય અહીંયા તમને એવું કે ભાઈ અડધી રકમનો જ ચેક આપે છે કેટલી રકમનો ચેક આપે છે અડધી જો પૂરેપૂરી રકમનો ચેક આપ્યો ને તો 13500 બદલે 10% કરી નાખો તો વટાવને બેલેન્સ લેના કરે પણ અહીંયા ચેક આપે છે અડધી રકમ એટલે એનો મીનિંગ કેવો છે અડધી રકમનો ચેક આપ્યો રોકડ તો આપણે રકમમાં આપેલો છે વેપારનું કામ તો પૂરું થઈ ગયું વેપારી વટાવ બાદ થઈ જાય પછી રોકડ વટાવ ગણે પણ રોકડ હંમેશા કઈ રકમ પર ગણે જેટલા રૂપિયા રોકડા આપે ને એ રકમ પર હવે અડધી રકમનો ચેક આપે છે અડધી રકમ શું હોય બાકી તો આની અડધી કેટલી થઈ 6750 એ બાકી છે તો ક્યાં એટલે ઈ જેના ખાતે આપણે જેની પાસેથી માલ લીધો છે આપના ક્યાં એટલે એને આપણે રૂપિયા આપવાના એના ખાતે શું નાખવાના જમા અને એને આપણે ચેક આપી દીધા આપણે તો બેંક જાય સ્વાભાવિક છે આપણે સિલેક્ટ શું થશે ઘટે એટલે બેંક ખાતે જમા થશે પણ આપણે ચેક 6750 નો નહીં આપે શા માટે તો કે એને રોકડ વટાવ આપ્યો છે અને રોકડ વટાવ મીનિંગ શું થયો કે તમે જે રૂપિયા રોકડ આપો ને એમાં તમને લાભ મળે કે ભાઈ અત્યારે તાત્કાલિક 6750 આપવાના છે તો હજી તમને 10% શું મળશે વટાવ એટલે વટાવ કેટલો મળશે 675 તો ખાલી ચેક કેટલા આપ્યો 6075 રૂપિયા આ જે વટાવ છે આપણે મળેલ વટાવ કહેવાય કેવો વટાવ કહેવાય મળેલો તો કે આ આપણને ફાયદો થયો એટલે આમનું શું થશે જો ખરીદ ખાતે ઉધાર એટલે મેં આમનું લખી દઈ કે આમનું દસ થઈ ગયું ખરીદ ખાતે ઉધાર તે જમા કેના ખાતે ગયું છે તો કે રાધા કિશન સ્ટોર્સ ખાતે ખરીદ ખાતે ઉધાર પર લેખા કેટલા લેખા 13500 આના ખાતે જમા કેટલા 6750 તે બીજા કેના ખાતે જમા કર્યો વટાવ ખાતે જમા અને તે બેંક ખાતે જમા વટાવ 675 અને બેંક ખાતે 6075 બાબત જે રાધા કિશન સ્ટોર્સ પાસેથી વેપારી વટાવ અને 10% રોકડ વટાવે માલ ખરીદી અડધી રકમનો ચેક આપ્યો તેના બરાબર છે જે અડધી રકમનો ચેક આપે તે કઈ રીતના ગણતરી આપણે આ બાજુ ગણતરી દર્શાવી છે એ ગણતરી ખાસ તમે લખી લીધું જો ખરીદ ખાતે ઉધાર પહેલા વેપારીનો બાદ કરી નાખવાનો પછી જે રકમ વધે રોકડ તો ગણવાનો પણ જેટલા રૂપિયા રોકડા આપે એના ઉપર પૂરેપૂરી રકમ પર ને જો પૂરેપૂરી રોકડ માંગતા હોય તો બધી રકમ પર વટાવ ગણી નાખવાનો અહીંયા વટાવ આપણે મળે એટલે ખરીદી કઈ છે વટાવ કેવો હોય મળે એટલે આ વટાવ જમા થાય અને આ વટાવ હોય તો ઉધાર થાય ખરીદી સમયે જે રોકડ વટાવ તમે આપતા હોય એટલે કે મળેલ વટાવ હોય એ હંમેશા
ચાલો ત્યાર પછી તારીખ 10 શું વ્યવહાર છે? વિભૂતિ પાસેથી 5000 નો માલ મોકલવાનો ઓર્ડર મળ્યો. આપણે શું મળ્યો છે? માત્ર ઓર્ડર મળે છે, જે આપણે માલ મોકલવાનો નથી. આપણને માત્ર મળ્યો છે ઓર્ડર. એ વ્યવહાર કેવો કહેવાય? બિન આર્થિક. કેમ કે શું મળ્યો છે? માત્ર ઓર્ડર. તો કે બિન આર્થિક વ્યવહાર. નીચે કરી નાખો અંડરલાઈન. ચાલો ત્યાર પછી વિભૂતિને ઓર્ડર મુજબ માલ 10% વેપારી ઓર્ડર મોકલ્યો. લારી ભાડાના 50 રોકડા ચૂકવ્યા. જો વિભૂતિને આપણે ઓર્ડર મુજબનો માલ મોકલી છે. કેવી રીતે? 10% વેપારી વટાવે. કે વિભૂતિને આપણે માલ મોકલ્યો 10% વેપારી વટાવે. અને તો કે એના લારી ભાડાના પાછા 50 આપણે કઈ દે ચૂકવી છે? રોકડા ચૂકવે. લારી ભાડું છે ને એ આપણે રોકડ માં. વિભૂતિના ઓર્ડર મુજબનો માલ વેચવામાં કીધું કે આપણે વિભૂતિએ રોકડા રૂપિયા આપ્યા. તો કે એવી આપણે માહિતી આપી નથી. આપણે વિભૂતિને માલ મોકલી છે એટલે આપણે શું કહ્યું કહેવાય? વેચાણ. વેચાણ એટલે શું થશે? જમા. લેનાર કોણ છે અહીંયા? વિભૂતિ. કેમ કે વ્યવહાર ઉધાર છે. ઉધારનું વ્યાજ ખાતું આવે વ્યક્તિનું. વ્યક્તિ કોણ છે? વિભૂતિ. તો કે વિભૂતિ ખાતે શું થશે? ઉધાર. શા માટે? કે વિભૂતિ લેનાર. કેમ કે આપણે વિભૂતિ જે આપણે ઓર્ડર આપ્યો હતો એ મુજબ આપણે હવે વિભૂતિને માલ મોકલી આપી છે. એટલે આપણે વિભૂતિને માલ મોકલ્યો હોય તો એનો મીનિંગ આપણે શું કહ્યું હોય? તો કે આપણે વિભૂતિને માલ મોકલેલો છે એટલે આપણે કહ્યું હોય વેચાણ. તો કે વેચાણ ખાતે હંમેશા શું થાય? જમા. તો ઉધાર ના ખાતામાં જો ઉધાર હોય તો જે તે વ્યક્તિનું નામ અને રોકડ હોય તો રોકડ ખાતા. આ વ્યવહાર કેવો છે? ઉધાર. આપણે એમ નથી કીધું કે રોકડેથી લઈ જવું કીધું છે? નથી કીધું. વિભૂતિ ખાતે ઉધાર. ઉધાર વ્યવહાર છે તે વેચાણ ખાતે. કેટલા રૂપિયા? તો કે આપણે ઓર્ડર મુજબનો માલ મોકલ્યો. ઓર્ડર કેટલા આપ્યો છે? આપણા ઉપર એ 5000 નો ઓર્ડર આપ્યો હતો એ મુજબ આપણે માલ મોકલી છે. પણ કેવી રીતના? 10% વેપારી વટાવે. માલ ઓર્ડર મુજબ મોકલ્યો પણ 10% વેપારી વટાવે. કે વેપારી વટાવ થાય બાદ 5000 ઉપર 10% બાદ એટલે કેટલા રૂપિયા થશે? 4500 રૂપિયા. બાબતજી વિભૂતિને 10% વેપારી વટાવે માલ વેચ્યો તેને. હવે આગળ લારી ભાડું આપણે કઈ રીતના ચૂકવી છે? રોકડે થી ચૂકવી છે. એટલે લારી ભાડું આપણે અલગથી ચૂકવી છે રોકડ. એટલે જે એની તમારે એની વ્યવહારમાં કરવાની થાય છે. વ્યવહાર પૂરો નથી થઈ જતો. આગળ કીધું કે લારી ભાડાના રોકડા ચૂકવ્યા. તો લારી ભાડું શું કહેવાય? ખર્ચ. તો લારી ભાડા ખાતે ઉધાર. તે કઈ રીતના ચૂકવી છે? રોકડે થી. અને રોકડ જાય તો જમા. લારી ભાડું કેવી વાત કીધું? લારી ભાડું રોકડે થી ચૂકવી છે. કેટલા રૂપિયા ચૂકવી છે? 50 રૂપિયા. બાબત જે લારી ભાડાના રોકડા ચૂકવ્યા તેનો. ચાલો ત્યાર પછી તારીખ 15 વિભૂતિ નાદાર જાહેર થતા 300 ની ગાયકાત પડી અને બાકીની રકમનો ચેક મળી. વિભૂતિ શું જાહેર થઈ? નાદાર. અને 300 રૂપિયા ગાયકાત. ગાયકાત એટલે આપણે રૂપિયા પર રૂપિયા પૂછવા ગયું અને બાકીની રકમનો શું આપ્યું આપણને?
ચેક. હવે વિભૂતિ નાદાર જાહેર થઈ તો કે આપણે વિભૂતિ પર રૂપિયા લેવાના કેટલા હતા? તો વિભૂતિના ખાતું ક્યાં ક્યાં છે? અહીંયા છે કે આપણે વિભૂતિ પર કેટલા હતા? 4500 રૂપિયા. વિભૂતિ પાસે લેવાના કેટલા હતા? 4500 રૂપિયા. હવે વિભૂતિ પાસે લેવાના હતા 4500 રૂપિયા. એટલે ગમે ત્યારે આપણે વિભૂતિનો જે ચેક મળે કે જે કઈ રોકડ આપે તો આપણે વિભૂતિ ખાતે જમા તો કેટલા કરવા પડે? 4500. તો જ એનું ખાતું આપણા ચોપડામાં બંધ થાય. હવે વિભૂતિ નાદાર જાહેર થાય છે એને જે 4500 રૂપિયા આપણને આપવા કેમ કે આપણે એની પાસે 4500 રૂપિયા માંગી છે કેમ કે આપણે શું કહ્યું હતું? વેચાણ કર્યું ઉધારમાં. એટલે હવે વિભૂતિનું ખાતું આપણા ચોપડે બંધ ક્યારે થાય? કે વિભૂતિ ખાતે 4500 જમા કરો તો જ ઉધાર જમા સરભર થઈ જાય. પણ વિભૂતિ નાદાર જાય એટલે 300 ની પેલી ગાળકા મીનિંગ કે 300 રૂપિયા નથી આપ્યો. બાકીની રકમ છે કે ચેક આપણે આપ્યો કેટલાનો છે? 4200. કેમ કે આપણે ભાઈ માંગતા હતા 4500 પણ 300 શું કરી ગાળકા તો કે ચેક આપણે કેટલાનો આપે? 4200 નો જ ચેક આપે. કેમ કે 4500 આપણે માંગતા હતા નાદાર જાય 300 શું કરી ગાળકા. તેનો મીનિંગ કે આપણે જેટલા રૂપિયા માંગતા હોય એમાંથી 300 રૂપિયા આપણને આપશે ને જેટલી ગાળકા પડે એટલા રૂપિયા આપે નહીં. તો આપણને રૂપિયા કઈ આપે કેટલા? 4200. હવે કેટલા આપણને ચેક આપ્યો તો ચેક આપ્યો છે તો આપણે બેંક સિલેક્ટ કરી દે. બેંક ખાતે ઉધાર કેટલો ચેક આપ્યો? 342 રૂપિયા. 300 રૂપિયા શું પડી? ગાળકા. ગાળકા ખર્ચ કરે ગાળકા કરે શું થશે? ઉધાર. કેટલા રૂપિયા? 300. અને તે વિભૂતિ ખાતે જમા કેટલા રૂપિયા? 45. વિભૂતિનું ખાતું તો 45 સુધી બંધ થઈ ગયું. જેટલો વિભૂતિએ ચેક આપ્યો બેંક ચેક એને કેટલો આપ્યો હોય? 4200. જેટલી ગાળકા કરી ગાળકા કરે ધંધા માટે ખર્ચ શું કહેવાય? ખર્ચ. એટલે ગાળકા સાથે શું થાય? ઉધાર. બરાબર છે. એટલે વિભૂતિ જેટલો ચેક આપે છે એટલે બેંક ખાતે એકા જેટલી ગાળકા કરી ગાળકા ખર્ચ છે એટલે ગાળકા ખાતે ઉધાર અને તે વિભૂતિ આપનાર વિભૂતિ ખાતે જમા. વ્યક્તિ પ્રકારનું છે આ વ્યક્તિ જે લેનાર છે બેંક ગાળકા ઉપજ બાબત જે વિભૂતિ પાસેથી ચેક મળ્યો તેનો. ત્યાર પછી તારીખ 16 અનુપમના 1050 ના બાકી લેણા પેટે 1000 નો ચેક આપી હિસાબ ચૂકતે કર્યો. અનુપમના 1050 ના બાકી લેણા પેટે શું કહ્યું એને? તો કે 1000 ચૂકવી હિસાબ ચૂકતે કર્યો. અનુપમના શું હતું? લેણું હતું. શું હતું? એટલે કે આપણે અનુપમ પાસે માંગતા હતા કે આપણે અનુપમને આપવાના હતા? જોવો જોઈએ આપણે ચેક આખી હિસાબ ચૂકતે કર્યો છે એટલે આપણે અનુપમ બાકી લેણું એટલે આપણે અનુપમને 1050 રૂપિયા આપવાના હતા. ટૂંકમાં આપણે એટલું દેવું થઈ ગયું હતું. એટલે અનુપમને જે 1050 નું લેણું હતું બાકી હતું એ 1050 ના બદલામાં આપણે 1000 નો ચેક આપી હિસાબ શું કરી નાખ્યો? ચૂકતે કરી નાખ્યો. કે ભાઈ આપણે અનુપમને 1050 રૂપિયા આપવાના હતા. કેટલા આપવાના હતા? 1050 રૂપિયા. એના બદલામાં આપણે અનુપમને આપ્યા કેટલા? 1000 રૂપિયા. અને કીધું ભાઈ આપણો હિસાબ ચૂકતે કરી નાખ્યો. ભાઈ હવે અનુપમને આપણે આપવાના હતા 1050 આટલા આપણે ચૂકવવાના હતા.
અને આપણે આપ્યા કેટલા 1000 રૂપિયા આપ્યા શું આપ્યો ચેક હવે અનુપમને આપણે ચૂકવતા 1050 કેટલા ચૂકવતા 1050 કે ભાઈ આપણે અનુપમને 1050 રૂપિયા આપવાના હતા પણ આપણે ચેક કેટલા આપ્યો ખાલી 1000 રૂપિયા આ 1000 નો ચેક ને જો ભાઈ આખો હિસાબ કમ્પ્લીટ આપણે ઘણી ઘણી દુકાને વસ્તુ લેવા જતા હોય આપણે ઘણી વખત દુકાને વસ્તુ લેવા જતા હોય અથવા આપણું નામ હોય કોઈ દુકાન મને આપણું નામ 1050 રૂપિયા દઈ ગયું પછી આપણે જ્યારે નામું ભરવા જાય કે દુકાનદારને આપણે 1000 રૂપિયા આપી દે અને કહી દે ભાઈ જો આપણો અત્યાર સુધીનું ક્લિયર કરી નાખજો ભાઈ હવે કાંઈ નહીં શર્ટ આપણે આ શબ્દ વાપરતા હોય આપણું નામું હોય 1050 નું અને આપણે આપી કેટલા રાઉન્ડ ફિગર આપી દે ભાઈ 1000 રૂપિયા બરાબર છે હવે અહીંથી આપણું નવે શર્ટ અહીંથી આપણું ક્લિયર કરી નાખજો તો હવે આપણે ખરેખર નામનું 1050 એટલે કે અનુપમને આપવાના કેટલા થાય 1050 રૂપિયા આપવાના થાય અનુપમને કેટલા આપવાના થાય 1050 અને આપણે ચેક ને કેટલો આપ્યો ખાલી 1000 રૂપિયા તો કે ચેક આપણે બેંક થાય તો કે ચેક આપણે આપણી બેંક સિલેક્ટ શું થશે ઓછી થશે તો આપણે કેટલા રૂપિયા ઓછા આપ્યા તો કે 50 રૂપિયા આપણે શું આપ્યા ઓછા આપ્યા ને આપણા 1050 આપ્યા કેટલા ખાલી 1000 તો 50 રૂપિયા આપણે જે ઓછા આપ્યા એને કહેવાય કસર કહેવાય શું કહેવાય કસર જો કસર અને વટાવમાં બંનેમાં ફેરફાર તમને પેજ નંબર 74 ઉપર કસરની વ્યાખ્યા આપી છે પેજ નંબર 74 ઉપર કસરની વ્યાખ્યા આપી છે કસર એટલે એવું કે જ્યારે લેણું કે દેવાની પતાવટ સમયે આપણું લેણું કે દેવું આ હિસાબી જે પતાવટ કરતા હોય એ પતાવટ સમયે જેટલી રૂપિયા ઓછા મળે કે આપણે ઓછા આપતા હોય ઘણી વખત આપણે ઓછા લે આપણે તો 1020 લેવાનું એ આપણે 1000 આપી લઈ તો આપણે 20 ઓછા લીધા એટલે કે જેના હિસાબોની પતાવટ કરતા લેણા કે દેવા અને જે રકમ ઓછી મળે છે મળે કે ઓછી આપણે ચૂકવતા હોય તો ઓછી મળે કે જો ઓછી ચૂકવેલ રકમને શું કહેવામાં આવે છે કસર કહેવામાં આવે છે અને આ ધંધાનો ખર્ચ કહેવામાં આવે છે જેમ બતાવો જે છે એ બે પ્રકારના કસર બે હોય આપેલ અને મળેલ અહીંયા આ જે કસર છે આપણને મળી છે કે આપણે ચૂકવવાના હતા અને આપણે ઓછા ચૂકવેલા છે તો અહીંયા આપણે 50 રૂપિયા શું ચૂકવા ઓછા ચૂકવ્યા એટલે શું થઈ કસર થઈ કહેવાય શું થઈ કહેવાય કસર કે આપણે અનુપમને 1050 રૂપિયા આપવાના હતા અને આપણે આપ્યા કેટલા માત્ર 1000 તો આપણે 50 રૂપિયા આપણને શું થયો ફાયદો થાય છે આમનો શું થશે અનુપમ લેનાર છે અનુપમ ખાતે ઉધાર કેટલા 1050 તે ચેક કેટલા આપ્યો તો તે બેંક ખાતામાં 1000 નો ચેક આવે છે તો 50 રૂપિયા જે છે શું કહેવાય કસર તે કસર ખાતે અહીંયા શું કહેવાય કસર મળેલ કસર તે બાબત જે અનુપમને 1050 ના લેણા એટલે 1000 નો ચેક આપ્યો તેના ત્યાર પછી તારીખ 20 જો 20 તારીખ ઈમાનદાર પાસેથી માંડીવાળા ગાયકવાડના 1500 રોકડા પરત મેળવ્યા પણ આપણે ગાયકવાડ માંડી ઈમાનદાર પાસેથી આ જે ગાયકવાડ માંડીવાળા હતી એમાંથી 1500 રૂપિયા આપણને શું મળ્યા પરત મળ્યા આપણને ગાયકવાડના માંડી પરત મળે ને તો આ કહેવાય ગાયકવાડ પરત શું કહેવાય ગાયકવાડ પરત કહેવામાં આવે છે એટલે અહીંયા આપણને ગાયકવાડના શું મળે છે પરત મળે છે પરતમાં રોકડા આવે રોકડ ખાતે ઉધાર તે શેના પરત મળ્યા તો કે ગાયકવાડ
જમાઈ કરું છું બાબતમાં ગાલ ખાધના પરત મળ્યા તેના ભાઈ ગાલ ખાધ માંગે 30 રૂપિયા પાછા આવે તો એને કહેવાય ગાલ ખાધ પરત. ત્યાં ગાલ ખાધના પરત મળ્યા તેના ચાહે દાખલા પર આપણો ભાગ પૂરો થાય છે. અને ત્યાર પછી જે દાખલા નંબર 13 છે તે આપણે 13 અલગ અલગ પ્રકારના લેવા જોઈએ. મૂડી અને ઉપાડના, લોનના, ઉપજ ખર્ચના, બેંકને લગતા, મિલકતને લગતા, માલને લગતા, વેપારી વટાવ રોકડનો કારખાને લગતા જે અલગ અલગ પ્રકારના લેવા જોઈએ એ બધાનો મિશ્ર કરી એક દાખલો આપણે આપેલો છે. જેનો આપણે અભ્યાસ નેક્સ્ટ લેક્ચરમાં કરશું. ચાલો થેન્ક યુ.